ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી. પનીર ભુરજી તો તમે હંમેશા બનાવતા હશો, પણ એકવાર મારી આ રીત ટ્રાય કરી જોજો. આમાં નથી ક્રીમ, દૂધ કે મલાઈ, અને છતાં પણ એ એટલી ટેસ્ટી બને છે કે તમે બહારથી લાવવાનું જ ભૂલી જશો. ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે પનીર ભુરજીના શાકમાંથી પાણી છૂટું પડે છે, તો આ રેસીપી જોયા પછી તમારી એ કમ્પ્લેન પણ દૂર થશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં એક પેન લઈ લીધું છે અને એમાં 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ નોર્મલ શાક કરતાં થોડું વધારે લઈશું, અને વધારે શા માટે લેવાનું એ હું તમને આગળ જણાવીશ. ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરી દીધું છે, અને જીરું સારી રીતે તતડી જાય ત્યાર પછી અહીં મેં લીધી છે 1 કપ ભરીને ઝીણી સુધારેલી ડુંગળી. હવે અહીં આપણે ડુંગળીની પેસ્ટ નથી બનાવવાની, પણ શક્ય હોય એટલી ઝીણી સુધારી લઈશું. હવે ડુંગળીને ગરમ તેલમાં ઉમેર્યા પછી એને આપણે સાંતળીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અહીં આપણે ડુંગળીને બાળવાની નથી, માત્ર સાધારણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. અને શાકના સારા સ્વાદ માટે ડુંગળીને સપ્રમાણ ચેડવવી ખૂબ જ જરૂરી છે. તો હવે 5 થી 7 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ડુંગળી સરસ કેરેમેલાઇઝ થઈ ગઈ છે, સાધારણ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો આ સમયે હવે આપણે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ભરીને આદુ અને લસણની પેસ્ટ. સાથે જ 3 નંગ જેટલા તીખા લીલા મરચાંને નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એ પણ ઉમેરી દઈશું. અને આદુ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું, લગભગ અડધી મિનિટ સુધી. અને હવે એમાં ટામેટું ઉમેરીશું. તો ટામેટાને પણ ક્રશ નથી કરવાના, પણ એના પણ નાના ટુકડા કરી લેવાના છે. તો આ 2 નંગ ટામેટા છે અને કપથી માપીએ તો 1 કપ. હવે ટામેટાને પણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચેડવવાના છે. હવે આ સમયે 1 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે. આ સમયે મીઠું ઉમેરવાથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જશે અને સરસ રીતે ચડી જશે. હવે એને ઢાંકણ ઢાંકીને થવા દઈશું. તો 4 થી 5 મિનિટમાં જ ટામેટું સરસ સોફ્ટ થઈ જશે અને તમે જોઈ શકો છો ટામેટું સરસ ચડી ગયું છે. અને હા, વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને મેં 2 વાર એને હલાવ્યું હતું. આટલું થઈ જાય એટલે હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું. તો સૂકા મસાલામાં ઉમેરીશું 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. આનાથી વધારે હળદર આપણે નથી ઉમેરવાની. 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીશું તીખું લાલ મરચું. તીખું જો તમને વધારે પસંદ હોય તો તીખું મરચું તમે વધારે ઉમેરી શકો. અને 1 મોટી ચમચી ભરીને એટલે કે 1 ટેબલ સ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. અને સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ગરમ મસાલો. અહીં મેં શાકનો ગરમ મસાલો ઉમેર્યો છે, પણ એના બદલે તમે કિચન કિંગ મસાલો ગમતો હોય તો એ પણ ઉમેરી શકો છો. સૂકા મસાલાને સરસ રીતે મિક્સ કરીને થોડા સાંતળી લઈશું, જેથી એની પણ કચાશ દૂર થાય. હવે સમય છે ગ્રેવીમાં પાણી ઉમેરવાનો. પણ આ સમયે જો આપણે ડાયરેક્ટ પાણી ઉમેરી દઈએ તો કાંદા ટામેટા એક તરફ અને પાણી એક તરફ. તો આવું ન થાય એના માટે આપણે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું. તો એના માટે શાકને સાઈડ પર કરી લઈ વચ્ચે થોડી જગ્યા કરી લઈશું. આ રીતે કરીશું એટલે વધારાનું જે તેલ છે એ વચ્ચે આવી જશે, અને માટે જ શરૂઆતમાં આપણે તેલ વધારે લીધું હતું. તો હવે એમાં ઉમેરીશું 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને બેસન. બેસનને ગરમ તેલમાં થોડો સાંતળી લઈશું, જેનાથી એની કચાશ દૂર થશે. વધારે પડતો નહીં, માત્ર અડધી મિનિટ સુધી એને સાંતળવાનું. અને ત્યાર પછી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું. ઢાબા અને હોટલોમાં આ રીતે બેસનનો જ ઉપયોગ થતો હોય છે, અને ઘણા લોકો એમાં દૂધ અથવા ક્રીમ અથવા મલાઈનો ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે બેસન ઉમેરવાથી એ બધું ઉમેરવાની પણ જરૂર નથી પડતી. અને હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો 1 કપ ભરીને પાણી લીધું છે અને એમાંથી અડધું પાણી અત્યારે મેં ઉમેર્યું છે. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરીશું એટલે બેસન એમાંનો ચડશે, જેના કારણે ગ્રેવી એકદમ ક્રીમી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીની બનશે. હવે બાકીનું અડધો કપ પાણી પણ મેં અત્યારે ઉમેરી દીધું છે. તો ટોટલ 1 કપ પાણી ઉમેર્યું છે. હવે એને કવર કરીને ધીમા તાપે થવા દઈશું અને ત્યાં સુધીમાં પનીરની તૈયારી કરી લઈએ. તો અહીં મેં 200 ગ્રામ પનીર લીધું છે અને આ ઘરે બનાવેલું પનીર છે. ઘરે પનીર કઈ રીતે બનાવવું એની પણ મેં રેસીપી મૂકેલી છે, તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે, એમાંથી તમે જોઈ શકો છો. હવે પનીરને શાકમાં આપણે એ રીતે ઉમેરીશું
કે એ દેખાવે પણ સરસ લાગે અને ખાવાની પણ મજા આવે. તો પનીરનો જે અડધો ભાગ છે એને ચીઝ છીણવાની છીણીથી છીણી લઈશું અને બાકીનો જે અડધો ભાગ છે એને હાથ વડે આ રીતે ચૂરો કરી લઈશું. તો આ રીતે પનીર તૈયાર કરી દીધા પછી હવે આપણે ગ્રેવી તરફ જઈએ. ગ્રેવીને થતાં લગભગ 3 થી 4 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ, ખૂબ જ ક્રીમી ટેક્સચરવાળી ગ્રેવી બનીને તૈયાર છે. અહીં તમને ડુંગળી કે ટામેટું કોઈ પણ વસ્તુ અલગ નહીં દેખાય. ક્રીમ ઉમેર્યા વગર એકદમ ક્રીમી ગ્રેવી બની છે અને જ્યારે તમે એને પીરસશો ને ત્યારે પાણી તો જરાય છૂટું નહીં પડે. તો ગ્રેવીને આ રીતે થોડી વાર માટે થવા દઈ હવે આપણે એમાં પનીર જે આપણે તૈયાર કરીને રાખ્યું છે એ ઉમેરી દઈશું. અને ફ્રેન્ડ્સ, બીજી એક વાત કે પનીર ઉમેર્યા પછી એને આપણે વધારે સમય માટે ગેસ ઉપર નથી રાખવાનું. જો પનીર ઉમેર્યા પછી આપણે એને વધારે સમય માટે ચેડવીશું તો પનીર ચવડ થઈ જાય છે. તો વધારામાં વધારે 5 મિનિટ સુધી જ ગેસ ચાલુ રાખવાનો. દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવું. અને હવે આપણે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ભરીને કસૂરી મેથી. સાથે જ 2 લીલા મરચાંને ઊભા કટ કરી લીધા છે અને એ પણ ઉમેરી દઈશું. બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને માત્ર 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ થઈ ગયા પછી ગેસને બંધ કરી દીધો છે અને હવે તમે જોઈ શકો છો પનીર ભુરજી કેટલી ટેસ્ટી દેખાય છે. છેલ્લે ઝીણી સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર છે. એને પીરસવા માટે એક પ્લેટમાં પનીર ભુરજી લઈ લેવાની, સાથે જ ડુંગળીનું સલાડ અને લીંબુ લઈ લેવાનું. અને અહીં મેં પરોઠા બનાવ્યા છે. તમે એને રોટલી કે પાઉં સાથે પણ ખાઈ શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.